નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનની આ ઓનલાઈન YouTube ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય વિજ્ઞાન જેનો ચેપ્ટર નંબર 9 ભૂમિ જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ સોઇલ, બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં આપણે શું ભણવાના છીએ? યસ, આજના સેશનમાં આપણે જમીન વિશે ભણવાના છીએ, ભૂમિ વિશે ભણવાના છીએ કે ભૂમિ કેવી રીતે અસ્તિત્વમાં આવી, બરાબર? પૃથ્વી પરના જીવન માટે ભૂમિ કેવી રીતે અગત્યનો સ્ત્રોત છે, બરાબર? તેના વિશે આપણે ચર્ચા કરીશું. તે પહેલા આગળના સેશનની એકવાર રિપીટિશન કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આગળના સેશનમાં એટલે કે લેસન નંબર 8, બરાબર, જેમાં આપણે છેલ્લે શું ભણ્યા હતા યાદ છે તમને? યાદ કરો તો. યસ, શું ભણ્યા હતા? ચલો વિચારો, 2 સેકન્ડ આપો. તો વિદ્યાર્થી મિત્રો, યાદ આવ્યું તમને? યસ, શું? તો કે ચક્રવાત સામે કયા રક્ષણાત્મક પગલાં લેવા જોઈએ, બરાબર? જ્યારે ચક્રવાત આવે ત્યારે આપણે શું કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ તેના વિશે ચર્ચા કરી હતી. ત્યારબાદ ઉનાળામાં સાયકલની ટ્યુબ ફાટે છે, એનું રીઝન શું હતું, બરાબર? એનું કારણ પણ સમજાવ્યું હતું, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, એ સાથે આપણો ચેપ્ટર નંબર 8 એ પૂર્ણ થયો, બરાબર છે? પવન, વાવાઝોડું અને ચક્રવાત જે લેસન નંબર 8 હતો એ ત્યાં પૂર્ણ થયો. વિદ્યાર્થી મિત્રો, આજના સેશનના અંતે જ્યારે તમને વર્કશીટ હશે એ વર્કશીટમાં એ લેસનનું એટલે કે ચેપ્ટર 8ના જે પણ આપણે ડાયજેસ્ટમાં ટીક કરાવવાના છે પ્રશ્નો, એ પ્રશ્નોની આખું લિસ્ટ તમને મળી જશે, જે તમારે CW માં લખવાનું છે. અને આજે જે પણ પોઈન્ટ સમજાવું છું એ પોઈન્ટ્સ તમારે તમારી રફ બુકમાં લખવાના થશે અને એને યાદ રાખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ ભૂમિ કોને કહીશું? તો કે પૃથ્વી પરના જીવન માટે ભૂમિ જે છે એ ખૂબ જ અગત્યનો સ્ત્રોત છે. ભૂમિ મનુષ્ય, અન્ય પ્રાણીઓ તેમજ વનસ્પતિનું આશ્રય સ્થાન છે, બરાબર? ભૂમિ પર આપણે રહીએ છીએ મનુષ્ય તરીકે, પ્રાણીઓ રહે છે તેમજ વનસ્પતિઓ પણ તમે જુઓ છો, બરાબર છે? જે આપણું એક આશ્રય સ્થાન શું છે? તો કે ભૂમિ. તે ખેતી માટે જરૂરી છે. હવે જો જમીન જ ના હોય સારી તો આપણે ખેતી કરી શકીએ? ન કરી શકીએ, બરાબર? ત્યારબાદ ખેતી દ્વારા આપણને ખોરાક, વસ્ત્રો તથા આપણી જીવન જરૂરી વસ્તુઓ મળી રહે છે. જો ભૂમિ ના હોય તો આપણને આ દરેક વસ્તુ મળી રહે? ના મળી રહે. જો ભૂમિ છે જેના કારણે આપણે ખેતી કરીએ છીએ, જેના કારણે આપણને, બરાબર છે, વનસ્પતિ ઉગે છે અને વનસ્પતિ ઉગે છે જેમાંથી આપણને ખોરાક મળે છે, વસ્ત્રો મળે છે, જીવન જરૂરી વસ્તુઓ મળે છે, બરાબર? ત્યારબાદ પવન, પાણી અને હવામાનની અસરથી ખડકો તૂટે છે. હવે ભૂમિ કેવી રીતે અસ્તિત્વમાં આવે છે, માટી કેવી રીતે અસ્તિત્વમાં આવે છે? તમે જુઓ તો કે પવન, પાણી અને હવામાન. તમે જો વરસાદ પડે છે, પવન આવે છે, હવામાનની અસર ગરમી, ભેજ, ઠંડી, બરાબર, જેના કારણે ખડકો તૂટે છે અને ઘસારાને લીધે તેના નાના નાના કણો બની જાય છે, બરાબર? હવે આ રીતે ભૂમિનું શું થાય છે? નિર્માણ થાય છે, રાઈટ? હવે ભૂમિમાં રહેલા, બરાબર, સડેલા મૃત ઘટકોને સેન્દ્રિય પદાર્થો એટલે કે હ્યુમસ કહે છે. ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને સેન્દ્રિય પદાર્થો એટલે હ્યુમસ કહે છે, બરાબર? ત્યારબાદ ભૂમિનો લંબ રૂપે છેદ જોતા, લંબ રૂપે તમે છેદ કરો ને તો એના અલગ અલગ સ્તર હોય. તમે ભૂમિ ક્યારેક ખોદી હોય ને કોઈએ, તો તમે જુઓ તો આમ અલગ અલગ તમને સ્તર દેખાય. દાખલા તરીકે કોઈ ખાડો તમે આમ ખોદેલો જોયો હોય, બરાબર છે, તો તમને અલગ અલગ આમ સ્તર દેખાશે. અહીંથી જુઓ ને તો, બરાબર છે, અલગ અલગ સ્તર હોય. આ રીતે અહીંયા આ અલગ સ્તર હોય, અહીંયા અલગ કલર હોય, પછી અહીંયા અલગ કલર હોય, બરાબર? એવી રીતે તમને અલગ અલગ સ્તર જોવા મળે, બરાબર છે? જેને આપણે શું કહીએ છીએ? રૂપરેખાને સોઇલ પ્રોફાઇલ કહીશું. શું કહીશું? સોઇલ પ્રોફાઇલ, રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો, તો ભૂમિનું સૌથી ઉપરનું સ્તર ઘેરા રંગનું અને સેન્દ્રિય પદાર્થો અને ખનિજો દ્રવ્યોથી ભરપૂર હોય છે. સેન્દ્રિય પદાર્થો જે છે ભૂમિને ફળદ્રુપ બનાવે છે. સેન્દ્રિય પદાર્થો શું બનાવે છે? ભૂમિને ફળદ્રુપ બનાવે છે. આ સ્તરને ઉપરી ભૂમિ સ્તર અથવા તો એ સ્તર એટલે કે ઉપરી ભૂમિ સ્તર એટલે ટોપ સોઇલ, ઇંગ્લિશમાં એને આપણે શું કહીશું? ટોપ સોઇલ. તેના પછીના સ્તરમાં ખનિજ દ્રવ્યો વધુ હોય છે. આ સ્તર સામાન્ય રીતે શું હોય છે? તો કે સખત અને સઘન હોય છે. આ સ્તર કેવા હોય છે? સામાન્ય રીતે સખત અને સઘન હોય છે. તેને બી સ્તર અથવા મધ્ય સ્તર યાની કે ઇંગ્લિશમાં એને શું કહીશું? સબસોઇલ. જે મધ્ય સ્તર હોય 3 સ્તર, બરાબર છે?
તો આ પહેલું સ્તર જે સ્તર છે એને આપણે શું કહીશું? ટોપ સોઇલ. આને શું કહીશું? મધ્ય સ્તરને તો કે સબ સોઇલ એટલે કે મધ્ય સ્તર. આને ઉપરી સ્તર કહેવાય. આ મધ્ય સ્તર એટલે કે સબ સોઇલ. બરાબર કહીશું. અને ત્રીજું સ્તર જે હોય છે, ત્રીજું સ્તર જે ફાટા તથા તિરાડો ધરાવતા નાના નાના ખડકોના ટુકડાઓનું બનેલું હોય છે અને આ સ્તરનું નીચે આધાર ખડક એટલે બેડ રોક હોય છે, જે ખૂબ જ ઉપયોગી છે. આધાર સ્તર અહીંયા પથરાળ હોય. બરાબર છે? ઓકે. તો તમે આ રીતે જ્યારે પણ ભૂમિનો લંબ રૂપે જે છેદ તમે જુઓ, જ્યારે ખોદે ને ત્યારે આ રીતે તમને અલગ અલગ સ્તર જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ જે ટોપિકને છે આપણે થોડા ડિટેલમાં જોઈએ. ત્યાં સુધી મેં સમજાવ્યું એક વખત તમે વિચારો કે મેં અત્યારે શું શું સમજાવ્યું. ચલો યાદ કરો. તો વિદ્યાર્થી મિત્રો, યાદ આવી ગયું તમને? તો સૌપ્રથમ પૃથ્વી પરના જીવન માટે ભૂમિ એ ખૂબ જ અગત્યનું સ્થાન છે. પૃથ્વી પરના જીવન માટે ભૂમિ એ અગત્યનું આશ્રય સ્થાન છે. બરાબર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, તો કે ભૂમિ મનુષ્ય, અન્ય પ્રાણીઓ તેમજ વનસ્પતિનું આશ્રય સ્થાન છે. ભૂમિ એ મનુષ્ય, અન્ય પ્રાણીઓ અને બીજું શું આવશે? તો કે વનસ્પતિ. બરાબર. વનસ્પતિનું આશ્રય સ્થાન છે. બરાબર. ભૂમિ એ શું છે? આશ્રય સ્થાન છે. તે ખેતી માટે જરૂરી છે. એટલે ભૂમિ ખેતી માટે જરૂરી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, તો કે ખેતી દ્વારા આપણને શું મળે છે? ખોરાક, વસ્ત્રો તથા આપણી જીવન જરૂરી વસ્તુઓ. બરાબર. આપણને શું મળશે? ભૂમિ દ્વારા. બરાબર. ભૂમિ દ્વારા આપણે ખેતી કરીએ તથા ખેતી દ્વારા આપણને ખોરાક, વસ્ત્રો તથા જીવન જરૂરી વસ્તુઓ મળે છે. બરાબર. જીવન જરૂરી વસ્તુઓ મળે છે. ત્યારબાદ પવન, પાણી અને હવામાનની અસરથી ખડકો તૂટે છે. બરાબર. પવન, પાણી અને હવામાનની અસરથી ખડકો તૂટે છે. બરાબર. અને ઘસારાને કારણે તે નાના નાના કણો બને છે અને ઘસારાના લીધે તે નાના નાના કણો બને છે. બરાબર. અને આ રીતે ભૂમિનું શું થાય છે? નિર્માણ થાય છે. આ રીતે ભૂમિનું નિર્માણ થાય છે. ઓકે. ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને ભૂમિમાં રહેલા
સડેલા મૃત ઘટકોને સેન્દ્રિય પદાર્થ કહેવાય. શું કહેવાય? તો કે સેન્દ્રિય પદાર્થ એટલે કે શું કહેવાય એને ઇંગ્લિશમાં? હુમસ કહે છે. બરાબર. ભૂમિનો લંબ રૂપે છેદ કરતા ભૂમિનો લંબ રૂપે છેદ કરતા આપણને શું જોવા મળે? તો કે વિવિધ સ્તરો જોઈ શકાય છે. છેદ કરતા વિવિધ સ્તરો જોઈ શકાય છે. બરાબર. હવે એ સ્તરો ભૂમિની રૂપરેખા, જેને આપણે ભૂમિની રૂપરેખાને શું કહીશું? તો કે સોઇલ પ્રોફાઇલ. બરાબર. જેને ભૂમિની રૂપરેખા કહે છે, જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ? તો કે સોઇલ પ્રોફાઇલ. રાઈટ. સોઇલ પ્રોફાઇલ કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો, તો કે ભૂમિનું સૌથી ઉપરનું જે સ્તર છે ઘેરા રંગનું, ભૂમિનું સૌથી ઉપરનું સ્તર, ભૂમિનું સૌથી ઉપરનું સ્તર ઘેરા રંગનું હોય છે. રાઈટ. જેને આપણે સેન્દ્રિય પદાર્થો અને ખનિજ દ્રવ્યોથી ભરપૂર હોય. જે સેન્દ્રિય પદાર્થો અને ખનિજ દ્રવ્યોથી ભરપૂર હોય છે. બરાબર. તો આ પહેલા સ્તર સુધીનું દ્રવ્યોથી ભરપૂર હોય છે. રાઈટ. હવે સેન્દ્રિય પદાર્થો જે હોય છે એ ભૂમિને ફળદ્રુપ બનાવે છે. રાઈટ. સેન્દ્રિય પદાર્થો જે હોય છે, સેન્દ્રિય પદાર્થો જમીનને ફળદ્રુપ બનાવે છે. રાઈટ. સેન્દ્રિય પદાર્થો જમીનને કેવા બનાવે છે? ફળદ્રુપ. ફળદ્રુપને આપણે ઇંગ્લિશમાં શું કહીએ? તો કે ફર્ટાઇલ. FERTILE. ફર્ટાઇલ. રાઈટ. કે સેન્દ્રિય પદાર્થો જે જમીનને શું બનાવે છે? ફળદ્રુપ. ફળદ્રુપ એટલે કે ફર્ટાઇલ. બરાબર છે. ત્યારબાદ આ સ્તરને ઉપરી અથવા આ સ્તરને ઉપરી એટલે કે ટોપ સોઇલ, બરાબર. ટોપ સોઇલ, ઉપરી સ્તર અથવા ટોપ સોઇલ કહેવામાં આવે છે, અથવા એ સ્તર કહે છે. રાઈટ. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ તો કે તેના પછીના સ્તરમાં ખનિજ દ્રવ્યો વધુ હોય છે. તેના પછીના સ્તરમાં ખનિજ તત્વો અથવા દ્રવ્યો વધુ હોય છે. રાઈટ. અને તેને બી સ્તર અથવા મધ્ય સ્તર કહે છે. તેને બી સ્તર અથવા મધ્ય સ્તર કહે છે. બરાબર. તેના પછીનું જે સ્તર છે એને આપણે શું કહીએ? તેના પછીના સ્તરમાં ખનિજ તત્વો વધુ હોય છે અથવા કે ખનિજ દ્રવ્યો વધુ હોય છે, જેને આપણે બી સ્તર, બરાબર છે, બી સ્તર અથવા કયું સ્તર કહીએ છીએ? તો કે મધ્ય સ્તર કહે છે. અને આ સ્તર સામાન્ય રીતે કેવું હોય છે? તો કે સખત અને સઘન હોય છે. આ સ્તર સામાન્ય રીતે
સખત અને સઘન હોય છે. સખત અને સઘન હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ જે સ્તર હોય છે એ કેવું હોય છે? સખત અને સઘન હોય છે. બરાબર, અને આ સ્તરને આપણે શું કહી શકીએ તો કે સબસોઇલ. બરાબર, SUBSOIL સબસોઇલ. બરાબર, જે બી સ્તર છે એને આપણે બીજા કયા નામથી ઓળખી શકીએ તો કે સબસોઇલ. રાઈટ. ત્યારબાદ તો કે ત્રીજું સ્તર છે, બરાબર છે, એ સી સ્તર. ત્રીજું સ્તર છે એ સી સ્તર. ત્રીજું સ્તર જેને સી સ્તર તરીકે ઓળખીએ, સી સ્તર કહેવાય. બરાબર, હવે આ સ્તરની ઉપયોગિતા શું છે? જે ફાટા તથા તિરાડો ધરાવતા નાના ખડકો, જે ફાટા તથા તિરાડો ધરાવતા નાના ખડકો માં ટુકડાઓનું બનેલું હોય છે. નાના ખડકો માં ટુકડાઓનું બનેલું હોય છે. રાઈટ. અને આ સ્તરનું નીચે આધાર ખડક, આ સ્તરનું નીચે આધાર ખડક, જેને આપણે શું કહીએ ઇંગ્લિશમાં તો કે બેડ રોક. બરાબર, શું કહેવાય? બેડ રોક હોય છે, જે ખૂબ જ જરૂરી હોય છે. હોય છે જે ખૂબ જ જરૂરી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં આ જે પ્રસ્તાવના છે, બરાબર છે, તો હું તમને 2 સેકન્ડ આપું છું, સ્ક્રીનશોટ લઈ લો અને આને એકવાર સમજી લો. ત્યારબાદ આપણે એકવાર રિવાઇઝ કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં જે પણ આજે સ્ટડી કર્યું, બરાબર છે, આ પોઈન્ટ્સને એકવાર આપણે રિવાઇઝ કરી લઈએ. તો સૌપ્રથમ પૃથ્વી પરના જીવન માટે ભૂમિ એ અગત્યનો આશ્રય સ્થાન છે. બરાબર, જેના પર મનુષ્ય, પ્રાણીઓ, અન્ય વનસ્પતિઓ, બરાબર છે, જેઓ આશ્રય સ્થાન લે છે. અને ભૂમિ ખેતી માટે જરૂરી છે. બરાબર, ભૂમિ જે છે એ ખેતી માટે જરૂરી છે. હવે ખેતી દ્વારા આપણને ખોરાક, વસ્ત્રો તથા જીવન જરૂરી વસ્તુઓ મળે છે. ખોરાક, વસ્ત્રો તથા જીવન જરૂરી વસ્તુઓ મળે છે. પવન, પાણી અને હવામાનની અસરથી ખડકો શું થાય છે? તૂટે છે. પવન, પાણી અને હવામાનની અસરથી ખડકો તૂટે. એ ખડકો તૂટે અને ઘસારાને લીધે શું થાય છે? નાના નાના કણો બને છે. રાઈટ વિદ્યાર્થી મિત્રો, તમે જો સોઇલ, માટીને તમે જુઓ ને તો એકદમ નાના નાના કણો, પણ એ બની શેમાંથી હોય તો કે પથ્થરોમાંથી. મોટા મોટા ખડકો હોય, એના પર સૂર્યની ગરમી પડે, વરસાદ પડે, પવન લાગે, એ તૂટે. ધીમે ધીમે નાના નાના કટકા થાય, પથ્થર થાય, અને પથ્થરમાંથી ઝીણી 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 થઈને એ તૂટીને એક માટી બની જાય, સોઇલ બની જાય છે. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, તમે ચોમાસામાં આ જે પ્રક્રિયા છે એ તમે જોઈ શકો છો. બરાબર, ઘણી જગ્યાએ તમે ઘરોની આગળ તમે જુઓ તો વરસાદનો મોટો ધોધ પડતો હોય તો એ જગ્યાએ ખાડો પડી જાય છે. રાઈટ. તો એવી જ રીતે વરસાદ જ્યારે રેગ્યુલર પડતો હોય છે, બરાબર છે, ત્યારે ખડકો, આવા જે ખડકો હોય છે એના પર વરસાદ પડે, ત્યારબાદ પાછી ગરમી પડે, પવન લાગે, એ ખડકો તૂટે અને નાની નાના કણો બને છે. રાઈટ. અને ભૂમિનું નિર્માણ થાય છે. ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને સેન્દ્રિય પદાર્થ કહે, જેને HUMUS કહે છે. ભૂમિનો લંબ રૂપે છેદ કરતા વિવિધ સ્તરો જોઈ શકાય છે, જેને ભૂમિની રૂપરેખા કહે છે, જેને સોઇલ પ્રોફાઇલ કહેવાય. ભૂમિની સૌથી ઉપરનું સ્તર ઘેરા રંગનું હોય, જેને સેન્દ્રિય પદાર્થો અને ખનિજ દ્રવ્યોથી ભરપૂર હોય છે. સેન્દ્રિય પદાર્થો જમીનને ફળદ્રુપ બનાવે છે, જેને આપણે ફર્ટાઇલ કહીએ. હવે આ સ્તરને ઉપરી એટલે કે ટોપ સોઇલ અથવા એ સ્તર કહે છે, અને તેના પછીના સ્તરમાં ખનિજ તત્વો વધુ હોય છે, તેને બી સ્તર અથવા મધ્ય સ્તર કહે છે. આ સ્તર સામાન્ય રીતે સખત અને સઘન હોય છે, જેને આપણે શું કહીએ? સબસોઇલ કહીએ છીએ. રાઈટ વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ત્રીજું સ્તર છે, જેને આપણે સી સ્તર કહેવાય, જે ફાટા તથા તિરાડો ધરાવતા
નાના ખડકોમાં ટુકડાઓનું બનેલું હોય છે અને આ સ્તરનું નીચે આધાર ખડક એટલે કે બેડ રોક હોય છે અને જે ખૂબ જ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો આ દરેક પોઈન્ટ છે ઇમ્પોર્ટન્ટ છે. તમારે નેક્સ્ટ લેક્ચરમાં આનાથી આપણે આગળ જઈશું અને આ જે બધા જ પોઈન્ટ છે એ તમારે રફ બુકમાં એકવાર લખવાના છે, સાથે સાથે યાદ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આજનો આ લેક્ચર છે હું અહીં પૂર્ણ કરું છું. ધન્યવાદ.